વિકલાંગ મહિલાઓને સશક્ત બનાવવા માટે પહેલ. વડોદરામાં ખાસ વર્કશોપનું આયોજન. વડોદરા સ્થિત નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન, ભારત સરકાર શ્રમ અને રોજગાર મંત્રાલય અને હેલ્ધી કેમ્પસ NGO દ્વારા સંયુક્ત રીતે વિકલાંગ મહિલાઓના સશક્તિકરણ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિકલાંગ મહિલાઓને વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવાનો, તેમને આત્મનિર્ભર બનવા માટે સશક્ત બનાવવાનો અને નવી રોજગાર અને કારકિર્દીની તકો સાથે જોડવાનો હતો. કાર્યક્રમના ભાગરૂપે મોડેલિંગ સંબંધિત એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહભાગીઓએ વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ નિર્માણ, પ્રસ્તુતિ કૌશલ્ય અને મોડેલિંગ ઉદ્યોગ વિશે આવશ્યક માહિતી આપવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આ પહેલ વિકલાંગ મહિલાઓને મોડેલિંગમાં કારકિર્દી બનાવવાની, તેમની પ્રતિભા દર્શાવવાની અને મજબૂત સામાજિક ઓળખ સ્થાપિત કરવાની તક પૂરી પાડશે. તેમને આત્મનિર્ભર બનવા માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સરકારી શ્રમ વિભાગના અધિકારીઓ, હેલ્ધી કેમ્પસ NGOના અધિકારીઓ અને વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બધાએ કહ્યું કે વિકલાંગ મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે આવા કાર્યક્રમો સમયની જરૂરિયાત છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વડોદરામાં નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર DA મહિલા વડોદરા ખાતે આજે અમને હેલ્ધી કેમ્પસ NGO તરફથી એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે કે અમને દિવ્યાંગ બહેનોને એમ્પાવરમેન્ટનું એક પ્રોગ્રામનું આયોજન કરવા માટે અમને આમંત્રિત કરવામાં આવ્યા. એ માટે હું નેશનલ કેરિયર સર્વિસ સેન્ટરના હેડ શ્રી યોગેશ્વરભાઈ યાદવ અને એમની સમગ્ર NCSC ટીમનો આભાર વ્યક્ત કરું છું. હેલ્ધી કેમ્પસ NGOના સંસ્થાપક તરીકે અમે લોકો દિવ્યાંગ મહિલાઓના ઉત્કર્ષ અને એમના એમ્પાવરમેન્ટ માટે, દિવ્યાંગ મહિલા સશક્તિકરણ માટે વિવિધ પ્રકારના અવારનવાર દરેક ક્વાર્ટરમાં પ્રોગ્રામ્સનું આયોજન કરતા હોઈએ છીએ. દિવ્યાંગ મહિલાઓને રોજગારીની તકો આપતા મેળાઓનું આયોજન કરવું, એમના લીવલીહુડ માટે સપોર્ટ કરવો, આ બહેનોને સાધન સહાયતા આપવી વગેરે કાર્યોમાં અમારું NGO કાર્યરત છે. હેલ્ધી કેમ્પસની આ સેવાના ભાગરૂપે અમે હંમેશા ગવર્મેન્ટના લેબર ડિપાર્ટમેન્ટ NCSC સાથે એફિલિએટ થઈને આ બધા સુંદર કાર્યક્રમોનું આયોજન કરતા રહીએ છીએ. આની પાછળ અમારો આ વર્કશોપ આજે એક 3 દિવસીય એટલે 3 દિવસની એક શિબિરનું અમે અહીંયા NCSC સેન્ટર ખાતે આયોજન કર્યું છે, જેમાં શહેરની નામાંકિત મોડેલિંગ એજન્સી 9 લાઇટ અને એમના ફાઉન્ડર શ્રીમતી શ્વેતાબેન પ્રજાપતિએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને એમની શ્વેતાબેનની ટીમ 9 લાઇટ એજન્સી આમાં મુખ્ય રોલ ભજવવાની છે, જેથી આ બહેનોને, જે દિવ્યાંગ બહેનો છે તો એ લોકોને એ બહેનો મોડેલિંગ શીખે, એમની ઉજ્જવળ કારકિર્દી બનાવે અને એની મોડેલિંગના ક્ષેત્રમાં એક સુંદર ક્ષેત્ર છે કે જેની અંદર આ બહેનો આગળ જો વધે તો લાખોમાં એમની કમાણી, એટલે કે એ લોકો સ્વાવલંબી બની અને એક ખૂબ જ સારું આર્થિક સ્વતંત્રતા સભર એક જીવન સુંદર પ્રકારનું જીવી શકે, એ અમારી આની પાછળની ભાવના છે આ વર્કશોપનું આયોજન કરવા માટે. એટલે અમે આ બહેનોને પણ આભાર પાઠવીએ છીએ કે દિવ્યાંગ બહેનોએ પણ ખૂબ સપોર્ટ કર્યો, સહકાર આપ્યો અને બહેનોને એક શુભેચ્છા. અને સાથે સાથે વડોદરાની દરેક સંસ્થાઓ, નોન ગવર્મેન્ટ સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટર સાથે પ્રાઇવેટ કંપનીઝ, શાળા, સ્કૂલ, કોલેજ, દરેક જગ્યાએ બધાને એક અપીલ અને મેસેજ પણ કરવા માગીએ છીએ કે અમારી ભાવના છે કે આપણા દેશમાં અને આપણા ખાસ કરીને વડોદરા શહેરમાં કે જેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, તો આ સંસ્કારી નગરીની અંદર એક ઇન્ક્લુઝિવ સોસાયટીનું નિર્માણ થાય. એટલે જેમ નોર્મલ બહેનો જે રેગ્યુલર છે એની સાથે સાથે દિવ્યાંગ બહેનોને પણ તમે સ્થાન આપો. આ બહેનો પણ એટલી જ અગત્યની છે, એટલું જ સરસ સુંદર યોગદાન સમાજમાં આપી શકે છે. તો બહેનોને, આ દિવ્યાંગ બહેનોને સહકાર આપો અને બહેનોને આપણે સૌ આગળ લાવવા માટે પ્રયત્ન કરીએ. સેવાના યજ્ઞમાં આપ સૌને જોડાવા માટે અમારા હેલ્ધી કેમ્પસ NGO તરફથી આપને અપીલ છે. અમારી હેલ્પલાઇન નંબરનો આપ સેવા માટે સંપર્ક કરી શકો છો. દેટ ઇઝ 9429256715. હું ચોલીના ઠક્કર, હેલ્ધી કેમ્પસ NGO સંસ્થાપક. થેન્ક યુ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.